હાલો ગાઈસ, તો જય દ્વારકાધીશ, જય માં મોગલ. કેમ છો બધા? મજામાં જશો? તો ફરી વખત આપણે આવી ગયા છે પાછો લોંગ વિડીયો લઈને. લોંગ વિડીયો મતલબ મોટો વિડીયો લઈને. તો આગળ શું થાય હાલો દેખાડું. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હાલો તો આપણે 11 થઈ ગયા. હવે આપણી શાક નાખી દઈએ. હાલો ભાઈ, આપણે પેલા વઘાર કર્યો એમ આપણી મગનું શાક કરે નાખીએ. મગનું શાક ભેગું રેડી. ટાઈમી હે ને વરસાદ આવે છે ને આજે હે ને બહુ તડકો છે, ગરમી એવી પડે છે ને તડકો એવો છે. આજે બાંગણા પોઝિશન ખરાબ હે, આવ પૂરું અંધારી રીતના છે. આખું જોઈ જોઈએ તો આ ઉભવાતું નથી. એટલો વિડીયો ઉતારું ને વિડીયો નથી ઉતરતો, એવો તડકો છે અત્યારમાં. જો ભાઈ જો તો મોટરસાઇકલ હીરે પડ્યું હોય, બાકી તો આમાં કંઈ હીરે પડ્યું નથી. તડકો એવો હોય. આપણે સા ને પાઉં આવી ગયા છે, નાસ્તો કરવા બેસી ગયા છે. સા ને પાઉં તો જો આ સા છે ને ઓલો સા છે. આપણે નાસ્તો કરવાનો હોય. આપણે મસ્ત સા ને પાઉંનો નાસ્તો કરી લીધો છે. હવે આપણે જઈએ છીએ આપણા ગામમાં નાગબાઈ માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરવા. તો હાલો હવે છે ને આપણે આગળ જઈને મળીએ. ગાડી ઉપાડી લીધી છે ઘરેથી. આ દેવનું જે મંદિર છે ને નાગબાઈ માતાજીનું, એ આપણા ગામમાંથી કંઈ સેટું નથી થતું. હાવ જરાક એક જ છે. ફોન સામો રાખી લો તો હાવ જરાક એક જ છે. માનો ને અડધો કિલોમીટર નથી. તો હાલો હવે ના જઈને મળો. ઓકે, લીવમાં મંદિર છે. તો આ છે મંદિર. તો હાલો આપણે જાય ધીરે ધીરે. આપણે પૂગી આવ્યા છે મંદિરે. જય માતાજી, જય માતાજી. તો જોઈ લ્યો ભાઈ, દર્શન કરી લ્યો. આ છે મંદિર. તો દર્શન કરી લીધા હે. હવે આપણે જઈએ એમથી હજી એક છે નાગબાઈ, હજી એક નાગબાઈ માતાજીનું મંદિર હતું, હજી એક મંદિર છે ત્યાં જાય. પછી આપણે જઈએ વિધવાસન માતાજીએ. આવીએ છીએ આ મંદિરે. દર્શન કરી લેજો બધા. જય માતાજી. મસ્ત હે આ મંદિર. બધા દર્શન કરી લેજો ભાઈ, મારા બહેનો ભાઈઓ. રિટર્ન પાછા બગી આવ્યા વિધવાસન માતાજીનું મંદિર. ભાઈ સિફ્ટી આવી ગઈ હાથમાં. જય માતાજી. કરી લેજો બધા દર્શન. જોઈ લે મંદિર. આ પણ બહુ સારું છે. હું હરરોજ આવું જ છું મંદિરે. રાતે આરતી થાય છે. આ ઢોલ છે. ગરમી આજે બહુ પડે છે ભાઈ, એટલે તડકો જ એવો છે એટલે ગરમી પડે છે બહુ. હાલો હવે આપણે સીધા જઈએ મેલડી માતાજીને મંદિરે. આપણે ભૂગી આવ્યા છે મેલડી માતાજીને મંદિરે. જોઈ શકો આ તો આપણે મેલડી મંદિરે. અમારી ઘરની થોડું વખત છેટું થાય છે. જય માતાજી. આ છે મેલડી માતાજીનું મંદિર. ચાલો ભાઈ, આપણે અગરબત્તી કરી લીધી છે. તો આપણે પૂગી ગયા છે મેલડીયાને દર્શન કરીને શંકર ભગવાનને મંદિરે. હા, માલદેવ તમને પૂછે, તમે જવાબ દઈ દીધો. જય શંકર ભગવાન.
ચાંદલો કરી દઈએ ભભૂતિનો કરી લીધો હવે ના આપણે હે ને આના કાનમાં વાત કરીએ ને એ આપણે સાચી પડે પહેલાં કહેતા હોય પહેલાં આપણે કરતા હોય નાના લાગતા ને તેમાં વાત ભાઈ પૂરા હતા ને મંદિરે ના છે આપણે આ મેલડીયાનું મંદિર છે મોટા છત્રાવાળું આ છે શંકર ભગવાનનું ના છે પૂરા હતા ને પૂરા ડબલું કરજો દર્શન કરી લેજો બધા દર્શન કરી લીધા છે આપણે ગરમી સડી ગઈ છે બાકી બહારની શરીરમાં કેમ કે આજે હે ને તડકો જ છે ને એટલે ગરમી સડી ગઈ છે બાકી બહારની હવે જઈએ સીધા ઘરે દળનું કરેલીએ દળનું કરે ઠામું હકમાં ઠામું કે આપણી મેલડી અહીં જામ કીર્તનમાં કેવો ટાઈમ મહેમાન આવવાના હે તે મહેમાનનો ઘારોક આવે એ પ્રમાણે મેલડી અહીં જવા છે મેં હે આઈમાં શોપ જોયું હોય તમે એ બંધ જ છે અત્યારમાં કેમ કે ના સામાન મળે છે ઠંડાના બધું વગેરે એ બંધ છે અત્યારમાં જોઈ શકો આઈમાં પાન ફાંકી છે ને આ જો પાસે ના મોટી કીધું હતું ને આઈમાં એવું લેવા ગયો તો આપણે ગામમાંથી મળી ગયું છે માંજા જોઈ લ્યો અહીં ઉપાડી આવ્યો છું માંજાનો હાલો હવે માંજા પીએ લઈએ મસ્ત પછી માંજા પીએ ને ક્યાં જવાનું હોય ને તો આપણે જવાનું હોય અત્યારમાં બોગવદર તો હાલો આપણે નીકળીએ બોગવદર માટે ભાઈ આપણે બોગવદર માટે નીકળી ગયા છે ને ગાંધ લઈને આપણે ધીરે ધીરે મિત્ર આવે છે ને હાલો હવે એના હું મિત્ર પાસે જઈને બ્લોગ ચાલુ કરી ઓકે ત્યાં લગન નહીં કરું મિત્ર પાસે જઈને સીધા મળી જાઉં બોગવદર ભૂગી આવ્યા અને બાલ બિસ્ટોને અમે ઊભા છે કેમ કે મિત્ર આવે છે તો હલો હવે મિત્ર આવે એટલે પાછું બ્લોગ ચાલુ કરું અમે આવી ગયું છે કેટીએમ આપણા મિત્ર લઈને અંદર લઈ આપણે ભૂગી આવ્યા છે જો આ છે કેટીએમ આપણે સાવી નાખીએ છે જોઈ લ્યો ચાલુ કરી લીધું છે થઈ ગયું હોય આવું હોય કેટીએમ ભાઈ આપણે મંદિરે પૂકી ગયા હતા મંદિરને બારણે છે આ હે મંદિર થી ભાગી આવ્યા છે ને આપણે જઈએ છીએ મેળી માથે મતલબ સતની ઉપર આજે તો બોગવદર હાઈકુ ભાઈ મેં કેટીએમ એ વિડીયો આવશે મારો જોઈ લેજો આપણે આવી ગયા છે મેળીમાંથી અત્યારમાં જો અમે ભઠ્ઠી ચાલુ હોય જ્યારે એ આવે ત્યારે ભઠ્ઠી ચાલુ જ જશે અમે ભઠ્ઠી ચાલુ જ ભાઈ અમે આપણે છે ને આજે બકાલું થોડુંક છૂટું હોય ઉપર ડુંગળી સોંપીએ થોડી જોઈ શકો આ હમણાં હિંગું હોય હમણાં મેં કીધું હું આવ્યો તો સતની ઉપરથી વિડીયો બનાવેલો નીચેનો માર્ગ છે બધું જોઈ લ્યો હોલ ટોટલ જોઈ લ્યો તમે અમે જો ગાય છે ભીં છે ગાય ને ભીં બે છે અમે એવું છે બાકી હવે જો સામે રામ મંદિરનું ઓલું દેખાય છે અમે રામ મંદિર છે ગામમાં હાલો તો હવે આગળ વધીએ નીચે જઈએ હાલો તો ભાઈ આપણે આ બ્લોગને હે ને આ જ એન્ડ કરીએ છીએ જીપે ચેનલમાં નવા હોય લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો નવો બ્લોગ જોવા માટે હે ને બેલ આઇકન નહીં પણ ઓલ પે સેટ કરી દેજો અને હું ફ્રી ફાયર ને પબજી રમું છું કોઈને રમવું હોય તો આવજો મારા ભેગા યુઆઈડી નાખી દે કોમેન્ટ બોક્સમાં જોઈ લેજો તો હાલો હવે આ વિડીયો બહુ લાંબો થઈ જશે તો આ કરીએ આપણે પૂરો તો જી ચેનલમાં નવો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે કન્ટિન્યુ બીજા વિડીયોમાં ગાઈસ ઓકે